ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ 6 કલમ 171 માં જોગવાઈ કરેલ છે તેની વિગતવાર માહિતી જોઈએ. કલમ નંબર 171 વિધાન પરિષદોની રચના. ખંડ 1 વિધાન પરિષદ વાળા રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 કરતાં વધુ રહેશે નહીં, પરંતુ રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈ પણ સંજોગોમાં 40થી ઓછી હોવી જોઈએ નહીં. ખંડ 2 કાયદાથી સંસદ અન્યથા જોગવાઈ ન કરે ત્યાં સુધી રાજ્યની વિધાન પરિષદની રચના ખંડ 3 માં કરેલી જોગવાઈ પ્રમાણે રહે છે. ખંડ 3 રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ક મુજબ 1/3 શક્ય હોય તેટલી નજીકમાં નજીકની સંખ્યાના સભ્યોની ચૂંટણી રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા બોર્ડ તથા કાયદાથી સંસદ નિર્દિષ્ટ કરે તેવા અન્ય સ્થાનિક સત્તામંડળોના મતદાર મંડળો કરશે. ખ 1/12 શક્ય હોય તેટલી નજીકમાં નજીકની સંખ્યાના સભ્યોની ચૂંટણી ભારતના રાજ્ય ક્ષેત્રની કોઈ પણ યુનિવર્સિટીની ઓછામાં ઓછા 3 વર્ષથી સ્નાતક હોય અથવા સંસદે કરેલા કોઈ કાયદાથી કે તે હેઠળ આવી કોઈ યુનિવર્સિટીની સ્નાતકની લાયકાતોની સમકક્ષ ઠરાવેલી લાયકાતો ઓછામાં ઓછા 3 વર્ષથી ધરાવતી હોય એવી રાજ્યમાં રહેતી વ્યક્તિઓના બનેલા મતદાર મંડળો કરશે. ગ 1/12 શક્ય હોય તેટલી નજીકમાં નજીકની સંખ્યાના સભ્યોની ચૂંટણી સંસદે કરેલા કોઈ કાયદાથી કે તે હેઠળ ઠરાવવામાં આવે તેવી માધ્યમિક શાળાની કક્ષા કરતાં નીચલી કક્ષાની ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા 3 વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતી વ્યક્તિઓના બનેલા મતદાર મંડળો કરશે. ગ 1/3 શક્ય હોય તેટલા નજીકમાં નજીકની સંખ્યાના સભ્યોની ચૂંટણી રાજ્યની વિધાનસભાના સભ્ય ન હોય તેવી વ્યક્તિઓમાંથી તે સભાના સભ્યો કરશે. ચ બાકીના સભ્યોને ખંડ 5ની જોગવાઈઓ અનુસાર રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે. ખંડ 4 ખંડ 3ના પેટાખંડો ક, ખ, ગ હેઠળ ચૂંટવાના સભ્યો સંસદે કરેલા કોઈ કાયદાથી કે તે હેઠળ ઠરાવવામાં આવે તેવા પ્રાદેશિક મતદાર મંડળોમાંથી પસંદ કરવામાં આવશે અને સદરૂપ પેટાખંડો હેઠળની તથા સદરૂપ ખંડના પેટાખંડ ગ હેઠળની ચૂંટણીઓ પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર ક્રમિક મતદાર પદ્ધતિથી કરવામાં આવશે. ખંડ 5 ખંડ 3ના પેટાખંડ ચ હેઠળ રાજ્યપાલે નિયુક્ત કરવાના સભ્યો નીચેના વિષયોનું ખાસ જ્ઞાન અથવા
પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ. સાહિત્ય, કલા, વિજ્ઞાન, સહકારી પ્રવૃત્તિ અને સમાજ સેવા ક્ષેત્રે પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ. આજે આપણે અહીં પૂર્ણ કરીશું. મળશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.